Hello friends, welcome to our Inside Education class. Myself ધારા પ્રજાપતિ. તો આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. તો આગળના ધોરણમાં તમે શીખીને આવ્યા છો દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? તો એ જોઈએ કે એક ઉદાહરણ લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a અને bની કિંમત એક સાથે શૂન્ય હશે નહીં. તો આ થયું એક દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, જ્યાં એક્સ અને વાય શું છે? ચલ. એ એક્સનો સહગુણક છે, બી એ વાયનો સહગુણક છે અને સી એ અચળ પદ છે. તો એક ઉદાહરણ લઈએ કે તમને કોઈ એક ક્વિઝ આપી દે, એક પઝલ આપે, કોયડો કે 5 રૂપિયાની પેન્સિલ, એક પેન્સિલની કિંમત છે 5 રૂપિયા, પેન્સિલ માટે હું પી લખીશ, અને એક બોલપેનની કિંમત છે 10 રૂપિયા. બોલપેન માટે મેં 2 લખ્યું. હવે શું કહે છે કે બંનેની ટોટલ કિંમત કેટલી છે? 100. એટલે કે તેમને કેટલીક પેન્સિલો ખરીદી અને કેટલીક બોલપેનો ખરીદી, અને એમને ટોટલ કિંમત 100 રૂપિયા ચૂકવી છે. તો અહીંયા જો હું ધારો કે પેન્સિલની સંખ્યા એક્સ, એટલે કે એક્સ પેન્સિલો ખરીદી છે, અને વાય બોલપેનની સંખ્યા વાય બોલપેન ખરીદી છે. તો એક પેન્સિલની કિંમત 5 રૂપિયા હોય તો એક્સ પેન્સિલની કિંમત કેટલી થઈ જશે? 5 × એક્સ એટલે 5x પ્લસ એક બોલપેનની કિંમત 10 રૂપિયા, તો વાય બોલપેનની કિંમત કેટલી થઈ જશે? 10 × વાય, અને આ બંનેની ટોટલ કિંમત કેટલી થઈ? 100 રૂપીસ. ઓકે, તો આ એક દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. હવે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કેટલા મળે છે તે પણ તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો કે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય છે? અસંખ્ય ઉકેલો હોય છે. અને દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક સ્વરૂપ શું છે? ભૌમિતિક સ્વરૂપ એ રેખા છે. એટલે કે જો આના ઉકેલોને આપણે આલેખમાં દર્શાવીએ તો તે બિંદુઓને જોડતા આપણને શું મળશે? રેખા. તો આ થયું આપણું રિવિઝન દ્વિચલ સુરેખ સમીકરણનું, કે તેને અસંખ્ય ઉકેલો મળે છે અને તેનું ભૌમિતિક સ્વરૂપ શું છે? રેખા છે. હવે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો પહેલાં તો યુગ્મ એટલે 2. તો અહીંયા નામ ઉપરથી જ ખબર આપણને પડે છે કે સમીકરણ યુગ્મ એટલે કે ત્યાં કેટલા સમીકરણો હશે? 2 સમીકરણો હશે. હવે જો તમને ઉપર જે આપણે કોયડો લીધો હતો કે 5 રૂપિયાની પેન્સિલો, એક પેન્સિલની કિંમત 5 રૂપિયા હતી અને 10 રૂપિયા કિંમત એક બોલપેનની હતી.
તો ટોટલ આપણને તે સમીકરણ કેવું મળ્યું હતું? આપણને 5x + 10y = 100. પરંતુ હવે આ કોયડામાં તમને કોઈ એવું કહે કે જે બોલપેનની કિંમત છે, બોલપેનની સંખ્યા છે તે પેન્સિલની સંખ્યા કરતાં અડધી છે. એટલે કે પેન્સિલની સંખ્યા એ બમણી થઈ જશે. પેન્સિલની સંખ્યા તે બોલપેનની સંખ્યા કરતાં 2 ગણી છે. એટલે કે જો 5 પેન્સિલો હોય તો બોલપેન કેટલી થઈ જશે? 5 બોલપેન હોય તો પેન્સિલ કેટલી થઈ જશે? 5 × 2 એટલે કે પેન્સિલ 10 થઈ જશે. આ મેં ખાલી સમજવા માટે જ આ લીધું છે. ઓકે, તો હવે મારી જોડે કેટલા સમીકરણો થઈ ગયા? 1 અને 2. તો આ મને એક એવા યુગ્મ મળે સમીકરણના કે જેમાં ચલ કેવા છે? એક સમાન છે. તો આવા સમીકરણને શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. કે જ્યાં 2 સમીકરણો હોય અને બંને સમીકરણોના ચલ એક સમાન હોય. તો આનું વ્યાપક સ્વરૂપ આપણને કઈ રીતે મળશે? કેવું મળશે? કે સમીકરણ કેવું હશે? એક સમીકરણ હશે a1x + b1y + c1 = 0, જ્યાં a1² + b1² ≠ 0. તો આ એક સમીકરણ થઈ ગયું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. અને બીજું કેવું હશે? a2x + b2y + c2 = 0, જ્યાં a2² + b2² ≠ 0. તો અહીંયા a1 b1 c1 a2 b2 c2 આ બધા શું છે? અચળ સંખ્યા, વાસ્તવિક સંખ્યાઓ હશે. જેમ કે આ સમીકરણમાં આપણને a1 શું છે? 5, b1 શું છે? 10 અને c1 શું છે? 100. તેવી જ રીતે a2 શું છે? 1 અને b2 શું થઈ જશે? 2. પરંતુ જો આ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું થશે? x - 2y = 0. તો b2 શું થશે? -2. હંમેશા આપણે સમીકરણને આ રીતે લખીશું અને પછી જે a1 b1 અને c1 મળે તે લઈશું. હવે આ 2 સમીકરણો મળે તો આ બંને સમીકરણના ઉકેલ, ભૌમિતિક ઉકેલ શું હશે? રેખા હશે. રેખા. અને ભૌમિતિક સ્વરૂપો શું હશે? રેખા. કારણ કે આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક સ્વરૂપ રેખા છે. તો બંનેની ભૌમિતિક સ્વરૂપ શું હશે? રેખા. હવે રેખાઓ વિશે આપણે શું જાણીએ છીએ? કે 2 રેખાઓ હોય, 2 રેખાઓ. તો 2 રેખાઓ વિશે આપણે શું કહી શકીએ? તેમની માટેની પોસિબિલિટી શું છે? તો 2 રેખા માટેની પોસિબિલિટી શું છે? કાં તો એ બંને રેખા એકબીજાને સમાંતર હશે. 2 રેખાઓ માટે આપણે કહી શકીએ કે બંને રેખા એકબીજાને સમાંતર હશે. કાં તો પછી તે બંને રેખા એકબીજાને શું કરતી હશે? એકબીજાને છેદતી હશે. કાં તો પછી તે એકબીજાને સંપાતી હશે. આ રીતે. તો 2 રેખાઓ વિશે આપણે ભણી ગયા કે તે બંને રેખા એકબીજાને સમાંતર હશે, કાં તો તે એકબીજાને કોઈ એક બિંદુમાં છેદતી હશે, કાં તો એ બંને રેખા એકબીજાને સંપાતી હશે. એટલે કે સંપાતી હશે એટલે કે શું થશે? બધા જ બિંદુઓ
તેમના ઉકેલો પણ કેવા હશે? એક સમાન હશે, કારણ કે રેખા ઉપરના બધા જ બિંદુઓ શું છે? દ્વિચલ સમીકરણના ઉકેલો છે. પછી જો એક જ બિંદુમાં છેદતી હશે તો આપણે શું કહી શકીએ કે તેમનો સામાન્ય તેનો ઉકેલ કેટલો હશે? 1. અને જો એકબીજાને સમાંતર હશે મીન્સ તેઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં, તો ઉકેલ શું થઈ જશે? ઉકેલ મળશે નહીં. અહીંયા કેટલા ઉકેલો મળે છે? જેટલા બિંદુઓમાં છેદતી હશે તેટલા ઉકેલો મળશે. તો અહીંયા કેટલા મળશે? એક ઉકેલ. એક એટલે કે અનન્ય. આપણે ગણિતની ભાષામાં એક ઉકેલને કહીશું અનન્ય, એટલે કે એક અને માત્ર એક. અને અહીંયા તો બધા જ બિંદુઓમાં બંને રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે અસંખ્ય ઉકેલો મળશે. અસંખ્ય એટલે કે અનંત ઉકેલો મળશે. તો હવે આપણે જે ઉદાહરણ લીધું છે 5x + 10y = 100 અને x = 2y, આ બંને ઉદાહરણોને આપણે ભૌમિતિક સ્વરૂપમાં લખીએ તો આપણને ખબર પડશે કે આ રેખાઓ એકબીજાને સમાંતર મળશે કે એક બિંદુમાં છેદશે કે પછી તેને સંપાતી હશે. તો પહેલું છે 5x + 10y = 100. તો હું શું કરીશ? પહેલાં તો આને એક ચલમાં એટલે કે y બરાબર લઈ લો. તો y બરાબર મને શું મળશે? 10y = 100 - 5x. સો y = 100 - 5x / 10. હવે હું xની જુદી જુદી કિંમતો માટે y શોધીશ. તો આ એક બોક્સ લઈ લીધું. x અને y. જો હું x બરાબર 0 મૂકીશ તો મને y શું મળશે? 100 - 0 / 10 મીન્સ 100 / 10 = 10. તો મને xની 0 કિંમતે y શું મળ્યો? 10. હવે x બરાબર હું 2 લઈ લઈશ તો મને y શું મળશે? 100 - 5 × 2 10 / 10 મીન્સ 90/10 = 9. તો x બરાબર 2 એ y શું મળ્યો? 9. હવે x = 6 લઈશ તો y શું મળશે? 100 - 5 × 6 30. સો 30/10 મીન્સ 70/10 = 7. તો મને શું મળ્યું? 6 એ મને 7 મળે. અને હવે એક 4 લઈ લઈશ કે x બરાબર 4. તો y બરાબર શું થશે? 100 - 20 / 10 મીન્સ 80/10 = 8. તો આ મને ઉકેલો મળ્યા સમીકરણ 5x + 10y = 100 માટેના ઉકેલો મને આ મળે. હવે હું x સમીકરણ આપણું શું હતું? x = 2y. તો x = 2y મીન્સ તેની માટે મને સમીકરણ ઉકેલો કેવા મળશે?
અહીંયા હું વાયની જુદી જુદી કિંમતો માટે એક્સ શોધીશ. તો y ઇઝ ઇક્વલ ટુ 0, then x ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 2, 0 x અને y 0, then x 0, y is equal to 1, then x is equal to 2, y is equal to 2, then x is equal to 2 into 2, 4, અને y is equal to 3, તો x શું મળશે 3 into 2, 6. ઓકે, હવે આ જે ઉકેલો મળે બંને સમીકરણ માટેના તેને હું આ લેખોમાં દર્શાવીશ. તો મને કેવી બે રેખાઓ મળે છે તે જોઈએ. તો આ એક આલેખ છે, આ છે x અક્ષ, x ડેશ, y એન્ડ y ડેશ. તો પહેલાં તો આપણે જોઈશું કે x અક્ષનો મેક્સિમમ યામ કયો છે. તો x અક્ષ ઉપર મેક્સિમમ યામ મને કયો મળે છે 6. તો મેં કેટલા નંબર સુધી દર્શાવ્યા 6. 6 તો અંદર હોવો જ જોઈએ. અને y યામનો મેક્સિમમ કયો છે, y યામ મેક્સિમમ મને 10 મળે છે. તો હું અહીંયા y યામને પણ થોડો 10 સુધી લઈ જઈશ. 7, 8, 9 એન્ડ 10. ઓકે, તો હવે પહેલાં 5x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 100 માટેના ઉકેલો દર્શાવીએ. તો પહેલો ઉકેલ શું છે 0 એ 10. તો આ છે 0, x બરાબર 0, તો y બરાબર 10, 0 એ 10. પછી છે 2 એ 9, x બરાબર 2, તો અને y બરાબર 9. પછી 6 એ 7, તો આ 6, x બરાબર 6, y બરાબર 7. પછી છે x બરાબર 4 અને y બરાબર 8. આ થઈ ગયું મારે x બરાબર 4 અને y બરાબર 8. હવે આ બિંદુઓને જોડતી એક રેખા દોરી દઈએ. તો આ રેખા મારી કઈ મળશે 5x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 100 માટેની રેખા મળી. હવે આપણું બીજું સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ 2y. x ઇઝ ઇક્વલ ટુ 2y. તો x ઇઝ ઇક્વલ ટુ 2y માટે xની 0 કિંમત હોય તો y પણ 0 છે. પછી xની 2 કિંમત હોય તો y શું છે 1. xની 4 કિંમત હોય ત્યારે y શું છે 2. xની 6 કિંમત છે તો y શું છે 3. તો xની 8 કિંમત હશે તો y કેટલો હશે 4 હશે. હવે આને જોડતી હું રેખા દોરી દઈશ.
આ મને જે રેખા મળી એ કઈ છે મારી x = 2y. હવે આ બે રેખાઓ વિશે તમે શું કહી શકો છો? 5x + 10y = 100 અને x = 2y. તો આ બંને રેખાઓ એકબીજાને છેદે છે અહીંયા, અને આ બિંદુ મારું કયું થશે? 9 અને 5. 9 એ 5, સોરી, ઉકેલ મળશે 10 એ 5, કારણ કે આ બિંદુ એ x અક્ષને 10 નંબર છે, એટલે કે તેનું યામ 10 છે. x અક્ષનો યામ 10 છે અને y અક્ષનો યામ 5 થશે. તો જે બિંદુ કોમન છે તે બિંદુના યામ એ આ બંને સમીકરણોને સેટિસ્ફાય કરશે, એટલે કે તેના ઉકેલો બનશે. તો આપણે બંને સમીકરણમાં આ નંબર મૂકીને જોઈએ કે તેનો ઉકેલ છે કે નહીં. તો પહેલું સમીકરણ છે 5x + 10y = 100. તો x અને yની કિંમત મૂકતા આપણને શું મળશે? 5 × 10 + 10 × 5 = 50 + 50 = 100 અને x × 2y, એટલે કે જો આપણે yની કિંમત 5 મૂકીશું તો શું x આપણને 10 મળે છે? તો 5 × 2 10. તો બંને સમીકરણો માટે 0 એ 5 જે છે તે બંને સમીકરણોનો કોમન ઉકેલ છે. એટલે કે જો બંને રેખાઓ એક બિંદુમાં છેદશે તો કેટલા ઉકેલો મળશે? એક ઉકેલ મળશે, એટલે કે અનન્ય ઉકેલો મળશે. અને જો બંને રેખા એકબીજાને સમાંતર હશે તો તેનો ઉકેલ નહીં મળે, અને જો બંને રેખા એકબીજાને સંપાતી હશે તો તેનો અસંખ્ય ઉકેલો મળશે. તો સ્વાધ્યાય 3.1 ક્વેશ્ચન 1. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો ધારો કે આફતાબની અત્યારની ઉંમર કેટલી છે? x યર્સ, અને તેની દીકરીની ઉંમર છે y યર્સ. હવે જો તમારી અત્યારની ઉંમર 15 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી હશે? 15 - 2 કરી દઈશું તો તમારી 2 વર્ષ પહેલાંની ઉંમર મળી જશે તમને, કે 13 વર્ષ. તેવી જ રીતે હવે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી હશે? 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર x - 7 યર્સ, અને તેની દીકરીની કેટલી હશે? y - 7 યર્સ હશે. તો 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી, એટલે કે આફતાબની ઉંમર કેટલી હશે? તો સમીકરણ આપણને કેવું મળશે? x - 7 આફતાબની ઉંમર, તેની દીકરીની ઉંમર કેટલી છે? y - 7 તેના કરતાં 7 ગણી, એટલે કે 7 વડે આપણે મલ્ટીપ્લાય કરીશું. તો આને આપણે ઉકેલતા આપણને શું મળશે? x - 7 = 7y - 49 માટે x - 7 આની આ સાઈડ આવશે તો -7y + 49 = 0 માટે x - 7y = -42. તો આપણને મળી ગયું ઇક્વેશન 1. તો આ છે ઇક્વેશન 1. હવે 3 વર્ષ પછી તો તમારી
અત્યારની ઉંમર જો 15 હોય તો 3 વર્ષ પછી કેટલી હશે? તો તમે 3 એડ કરશો તો 18 યર્સ. તો 3 વર્ષ પહેલાં પછી તમારી ઉંમર કેટલી થઈ જશે? 15 + 3 એટલે કે આફતાબની ઉંમર હવે કેટલી થઈ જશે? x + 3 યર્સ. અને તેની દીકરીની ઉંમર કેટલી થઈ જશે? y + 3 યર્સ. તો શું કહે છે આફતાબ કે 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે આફતાબની ઉંમર શું છે? તેની દીકરીની ઉંમર કરતાં 3 ગણી. એટલે કે આપણે 3 વડે મલ્ટીપ્લાય કરીશું તો x + 3 - 3y - 9 = 0. માટે x - 3y = 6. તો આ મળી ગયું આપણને સમીકરણ 2. તો હવે આપણે આ સમીકરણ એ બેઝિક રીતે મળે. હવે આ સમીકરણને ભૌમિતિક રીતે એટલે કે આલેખમાં દર્શાવવાના છે. તો તેના માટે આપણે પહેલાં આના ઉકેલો શોધીશું. તો પહેલાં ઇક્વેશન 1 ને કોઈ એક ચલના સ્વરૂપમાં લખીશ તો મને શું મળશે? -42 + 7y. તો મને કઈ રીતે મળશે ઉકેલો? જો હું y બરાબર 0 મૂકીશ તો મને x કેટલા મળશે? -42. જો હું y બરાબર 6 મૂકીશ તો 6 × 7 42. સો -42 + 42 0. હવે જો y બરાબર 7 મૂકીશ તો 7 × 7 49 અને -42 + 49 7. જો હું y બરાબર 5 મૂકીશ તો y × 7 35 અને -42 + 35 -7. હવે ઇક્વેશન 2. તો x બરાબર કેટલા મળશે? 3y + 6. તો એની માટે પણ x અને y. જો હું yની કિંમત 0 મૂકીશ તો x કેટલા મળશે? 6. જો yની કિંમત હું -1 મૂકીશ તો મને 3 × -1 -3 + 6 3. જો હું xની કિંમત 1 મૂકીશ તો 3 + 6 9. જો yની કિંમત -2 મૂકીશ તો મને x શું મળશે? -2 × y -6 + 6 0. હવે આ બિંદુઓને હું આલેખમાં દર્શાવીશ તો મને રેખાઓ મળશે. અહીંયા મેં આલેખ દર્શાવ્યો છે. તો પહેલા સમીકરણ x - 7y = -42 માટેના ઉકેલો દર્શાવ્યા. તો તેના ઉકેલો કેવા મળે છે? 0 એ 6. તો 0 એ 6 ક્યાં છે? અહીંયા. પછી 7 એ 7. તો x બરાબર પણ 7 અને y બરાબર પણ 7. તો અહીંયા પછી x બરાબર -7 અને y બરાબર 5. હવે આ 3 બિંદુઓને જોડતી આ એક રેખા છે. તે કઈ મળશે? x - 7y = -42. હવે બીજો x બરાબર 6 એ 0. તો એ બિંદુ અહીંયા મળશે. x બરાબર 3 તો y બરાબર -3. તો એ બિંદુ આપણને ચોથા ચરણમાં મળશે. x બરાબર 9 અને y બરાબર 1. તો એ પ્રથમ ચરણમાં આપણને મળશે બિંદુ. હવે x બરાબર 0 એ y = -2 અહીંયા. તો આ બિંદુઓને જોડતી રેખા આપણને કઈ મળી? x - 3y = 6. તો આ હતું એક્ઝામ્પલ 1નું ભૌમિતિક સ્વરૂપ. ક્વેશ્ચન 2. ક્રિકેટ ટીમના
પ્રશિક્ષક 3900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ 1300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો ધારો કે બેટની કિંમત છે x રૂપિયા અને દડાની કિંમત છે y રૂપિયા. તો 3 બેટ અને 6 દડા, એટલે કે એક બેટની કિંમત x રૂપિયા, તો 3 બેટની કિંમત 3x પ્લસ 6 દડાની કિંમત 6y ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા છે 3900. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન 1. અને હવે શું કહે છે કે તે જ પ્રકારનું એક બેટ, તો એક બેટની કિંમત x રૂપિયા અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ, એટલે કે 3y ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા થાય છે 1300 રૂપિયા. તો આ થઈ ગયું ઇક્વેશન 2. હવે આ થઈ ગયું એનું બેઝિક સ્વરૂપ. હવે તેને ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે શું કરીશું, તેના ઉકેલો મેળવીશું. તો પહેલાં તો ઇક્વેશન 1ને કોઈ એક ચલના સ્વરૂપમાં હું દર્શાવીશ. તો એક્સના સ્વરૂપમાં હું દર્શાવીશ તો મને શું મળશે 3900 માઇનસ 6y અપોન 3. તો આમાં હું વાયની જુદી જુદી કિંમતો માટે એક્સ મેળવીશ. ઓકે, તો એક્સ અને વાય, જો હું વાય બરાબર 500 મૂકીશ તો મને એક્સ કેટલા મળશે 3900 માઇનસ 6 × 5 એટલે કે 3000. તો 3900 માઇનસ 3000 900 ભાગ્યા 3 એટલે 300. તો મને એક્સ મળે 300. હવે જો વાય બરાબર હું 400 મૂકીશ તો 3900 માઇનસ 6 × 4 એટલે કે 24 એટલે કે 2400. 3900 માઇનસ 2400 1500 અને 1500 ભાગ્યા 3 એટલે 500. હવે જો વાય બરાબર હું 600 મૂકીશ તો 3900 માઇનસ 3600 ભાગ્યા 3 એટલે કે 3900 માઇનસ 3600 300 ભાગ્યા 3 100. તેવી જ રીતે ઇક્વેશન 2ને હું કઈ રીતે લખી શકું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1300 માઇનસ 3y. તો આની માટે પણ હું અહીંયા પણ હું એક્સની જુદી જુદી કિંમતો માટે વાયની જુદી જુદી કિંમતો માટે મને એક્સ મળશે. તો જો હું વાય બરાબર 300 લઈશ તો મને એક્સ કેટલા મળશે 1300 માઇનસ 900 એટલે કે 400. જો હું વાય બરાબર 500 લઈશ તો 3 × 500 1500 એટલે કે 1300 માઇનસ 1500 માઇનસ 200. જો હું વાય બરાબર 600 લઈશ તો 600 ગુણ્યા 3 એટલે 1800. 1300 માઇનસ 1800 માઇનસ 500. તો આ છે ઉકેલો અને આ ઉકેલોને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. અને તે માટે સંખ્યા રેખા ઉપર તમે એક એકમ બરાબર કેટલા લેશો 100 સેન્ટીમીટર. ઓકે, એટલે કે અહીંયા આપણને રૂપિયામાં દર્શાવેલી છે એક્સ, એટલા માટે આપણે 100 રૂપિયા, એટલે કે એક એકમ બરાબર આપણે શું લઈશું 100 રૂપિયા. ઓકે, તો હવે જોઈએ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3, એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. તો સફરજનની કિંમત ધારો કે સફરજનની કિંમત x રૂપિયા છે અને દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થઈ જશે 2x
અને 1 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થઈ જશે? વાય. સો ટોટલ કેટલા થશે? 160 રૂપિયા. તો આ ઇક્વેશન 1. હવે 4 કિલોગ્રામ સફરજન એટલે કે 4 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થઈ જશે? 4x. અને 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થઈ જશે? 2y. ટોટલ કેટલા થાય છે? 300 રૂપિયા. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન 2. તો હવે અહીંયા પણ આપણે જુદી જુદી કિંમતો મેળવીશું. તો પહેલાં ઇક્વેશન 1ને કોઈ એક ચલમાં લખીશું. તો y = 160 - 2x. તો આનો આપણને ઉકેલો કઈ રીતે મળશે? કે જો હું x અને y, જો હું x બરાબર 80 લઈશ 80, તો મને y શું મળશે? 8 × 2 એટલે કે 80 × 2 160. 160 - 160 0. જો હું x બરાબર 40 લઈશ તો 40 × 2 80. 160 - 80 80. હવે જો હું x બરાબર 60 લઈશ તો 60 × 2 120. અને 160 - 120 40. તો આ મને મળ્યા સમીકરણ 1 માટેના ઉકેલો. તેવી જ રીતે હું સમીકરણ 2 એટલે કે ઇક્વેશન 2 તેને લખીશ વાયના ફોર્મમાં. તો y બરાબર શું થઈ જશે? 300 - 4x/2. તો તેની માટે પણ હું ઉકેલો મેળવીશ. તો x અને y. તો જો x બરાબર 40 લઈશ તો મને y કેટલા મળશે? 4 × 4 એટલે કે 40 × 4 160. 300 - 160 140. અને 140/2 70. જો x બરાબર હું 60 લઈશ તો 60 × 4 240. 300 - 240 60. અને 60/2 60/2 30. હવે જો x બરાબર 80 લઈશ તો 80 × 4 એટલે કે 320. 300 - 320 -20. અને -20/2 -10. તો આ થયા સમીકરણ 2 માટેના ઉકેલો. હવે આ ઉકેલોને તમે આ લેખમાં 1 એકમ બરાબર 20 સેન્ટીમીટર લઈને 20 રૂપિયા આ બિંદુઓને તમે સમીકરણ ઉપર આલેખમાં દર્શાવી શકો છો. તો જો તમને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.